જનતા ઓટો ઉના મિત્રો, જે ગાડીઓની કિંમત 1,72,000 રૂપિયા હોય અને 31,000 રૂપિયા મળતી હોય અને ડાઉન પેમેન્ટ નહીં, મૂળ કિંમત 31,000 રૂપિયા, તો જનતા ઓટો ઉનામાં જવાય ને મારા ગલે જાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય મિત્રો. 2017 નું મોડલ એવેન્જર ક્રુઝ 220 સીસી મિત્રો, ખતરનાક કન્ડિશનની છે, માત્ર 31,000 રૂપિયા મિત્રો. અને બીજી તમે જોઈ શકો છો 4 સ્ટ્રીટ પડી છે, સિલેક્ટેડ નંબર વાળી છે મિત્રો, અને કઈ ઘટે નહીં મિત્રો, જેની કિંમત પણ 31,000 રૂપિયા રહેવાની છે મિત્રો. મિત્રો ઓલ ઓવર ગુજરાત નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયા સર્ચ કરી લેવાનું મિત્રો. આવા ભાવમાં નોટ પોસિબલ મિત્રો. 31,000 રૂપિયા મિત્રો, જેની કિંમત સ્ટ્રીટની કિંમત 1,42,000-43,000 રૂપિયા છે મિત્રો નવાની, અને 220 સીસી ક્રુઝની કિંમત 1,72,000 આસપાસ છે મિત્રો. 31,000 રૂપિયા એટલે મિત્રો સમજો કે 30% કિંમત નથી થતી. તો આવો મોકો છોડવાનો થતો નથી, અને ફટાફટ મિત્રો શોરૂમે આવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાતું હશે મિત્રો, એને ફોલો કરવાનું નહીં ભૂલતા મિત્રો. અને જે હશે જેન્યુઅનલી ફેક્ટ વાત કરીશ મિત્રો યુટ્યુબ ચેનલમાં મિત્રો, ક્યારેય બાંધછોડ આપણી ચેનલમાં નહીં થાય મિત્રો, અને ગલત ઇન્ફોર્મેશન નહીં આપવામાં આવે મિત્રો. તો શરૂઆત કરશું મિત્રો પેલી ક્રુઝથી મિત્રો. 2017 નું મોડેલ છે મિત્રો, અને ગાડી મિત્રો તમે જોઈ શકો છો, મેં બહુ મોંઘી થોડા ટાઈમ પહેલા વેચી, જો કે આમ સસ્તી હતી, આના કરતા થોડી મોંઘી વેચી હતી મિત્રો. આ 2017 મોડેલ છે. ટાયર તમે જોઈ શકો છો 50% જેવું ટાયરની કન્ડિશન છે મિત્રો. અને આનો ફ્રન્ટનો જે મિરર આવે મિત્રો, અવડો મોટો મિરર આવે, એ મિરર મિત્રો આમાં નથી મિત્રો, એ તમારે નખાવાનો રહેશે. પરંતુ કિંમત બી એવી છે 31,000 રૂપિયા મિત્રો. સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે મિત્રો, વિથ ફ્રન્ટ ડિસ્ક બ્રેક મિત્રો, પાછળ ડ્રમ બ્રેક છે મિત્રો, મીટર ગાડીનું ચાલુ છે મિત્રો. શરૂઆત તમને સ્ટાર્ટ કરીને જ પહેલા તો બતાવી દઉં મિત્રો. બેટરી લો મિત્રો, બેટરી લો થઈ ગઈ છે, જો કે 5 ગાડીની બેટરી લો જ છે, પરંતુ તમને મીટર ને બધું બતાવી દઉં. અહીંયા આવી જાઓ મિત્રો. 41,000 જેવું હાલેલી છે ગાડી, અને મીટર ગાડીનું ચાલુ છે. ખાલી આજે સ્ક્રેચીસ મીટરમાં થોડા તૈડા પડી ગઈ છે, બાકી ફ્યુલ મીટર ઇન્ડિકેટર ઓકે છે. બધી જે લાઇટ અને જે ફંક્શન આવે છે, બેટરી લો અત્યારે બતાવે છે મિત્રો, બધું ચાલુ જ છે, કમ્પ્લીટ છે, સેલ્ફ સ્ટાર્ટ છે મિત્રો, બરોબર છે. અને ગાડી જેન્યુઅલ છે મિત્રો. ઓઇલ કુલન્ટ એન્જિન આવે છે મિત્રો. આમાં જે આપણે પાણીનું વોટર કુલન્ટ આવે એ નાખવાની જરૂર નથી, આમાં ઓઇલ કુલન્ટ એન્જિન આવે. 220 સીસી નું એન્જિન છે મિત્રો. બજાજ મિત્રો મેડ ઇન ઇન્ડિયા છે મિત્રો. અને પ્લસ ખતરનાક ગાડી, ક્રુઝર સેગમેન્ટમાં લોએસ્ટ બજેટમાં કોઈ હોય તો એવેન્જર્સ આવે છે મિત્રો, અને સારી ગાડી આવે છે, ઓરિજિનલ છે. ટાંકીમાં ક્યાંય ડેન્ટ નથી મિત્રો. સાઈડના પડિયા ઓકે છે મિત્રો, સાયલેન્સર ઓકે છે. અને એક અહીંયા થોડું બોલ્ટનું પ્રોબ્લેમ છે, અમે આનાથી સર્વિસ કરાવીને ડોન્ટ વરી બોલ નાખીને આપશું, મને હમણાં જ ખ્યાલ આવ્યો, બરોબર છે. અને પ્લસ આ ટાંકીમાં થોડો કલર અહીંયા ઘસાઈ ગયેલો છે, એ તમે જોઈ શકો છો મિત્રો, બરોબર છે. અને સ્પોક વ્હીલ વાળી ગાડી છે મિત્રો, એટલે કે આરાવાળી ગાડી છે, બરોબર છે. પ્લસ પાછળનું ટાયર મિત્રો 60 નહીં પણ 70% જેવું પાછળનું ટાયર છે, બરોબર છે. નંબર પ્લેટ પાછળની નીકળી ગઈ છે, તમારે નખાવાની રહેશે. ઇન્ડિકેટર્સ લાગેલા છે મિત્રો, બેક રેસ્ટ લાગેલું છે, અને જેન્યુન કન્ડિશન છે મિત્રો ગાડીની. અને પ્લસ બીજી વસ્તુ મિત્રો કે ક્રેડિટ કાર્ડ ઉપર બધી ગાડીમાં લોન પણ થશે, ક્રેડિટ કાર્ડ સિવાય લોન ઓપ્શન નથી મિત્રો. પછી આ મોડેલ 2017 નું છે, અને સિલેક્ટેડ નંબર 786, બરોબર છે. ગાડીમાં મિરર લાગેલા છે મિત્રો. અને આ ગાડીની શરૂઆત ટાયરથી કરશું મિત્રો. ટાયર ગાડીનું 40% જેવું છે, એટલે ટાયર થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો મિત્રો, ટાયર ઘસાઈ ગયેલું છે, બરોબર છે. પ્લસ ઇન્ડિકેટર્સ નથી મિત્રો, આમાં ઇન્ડિકેટર્સ તમે નખાવવા પડશે. બાકી ગાડીનું મીટર બધું ઓકે છે. અહીંયા ચાલુ કરીને બતાવી દો તમને. 36,000 ગાડી હાલેલી છે, પણ આ જેન્યુન હાલેલી હોય હું તમને ન કહી શકું, ક્યારેક કાંટો બંધ થઈ ગયો હોય, ઇનકેસ 36,000 હાલેલી હું કન્ફર્મ ન કહી શકું, વધારે પણ હાઈલી હોય, એટલે એ હું શ્યોરિટી નથી આપતો મિત્રો. પ્લસ ટાંકીમાં થોડું એવું ઘસાઈ ગયેલું છે મિત્રો. બાકી અહીંયા જે બજાજનું મોનોગ્રામ આવે થોડો તૂટેલો છે, બરોબર છે. એન્જિન કંપનીનું ઓરિજિનલ છે મિત્રો. ખોલેલું કોઈ ચીજ મને નથી દેખાતી, કેમ કે જો ખોલેલું હોય તો આમાં પાનાના નિશાન હોય મિત્રો, ટૂલ્સના નિશાન હોય, પણ એવું કંઈ લાગતું નથી. સાયલેન્સર ઓકે છે મિત્રો. અને બેટરી જે આમાં જેટલામાં હું ગાડી સેલ્ફ સ્ટાર્ટ કરીને જ આપી મિત્રો, 4 ગાડી. અત્યારે બેટરી લો થઈ ગઈ હશે મિત્રો બધાની, પણ એ કોઈ ટેન્શન નથી, સેલ્ફ સ્ટાર્ટ કરીને પછી જ આપી મિત્રો. કદાચ બેટરી નવી નાખવી પડે તો નવી નાખીને આપીશ મિત્રો. બાકી બીજું કઈ કામ છે એ હું તમને જણાવી દઈશ મિત્રો.
એ જે થતું હશે હું કરી અમે વિડીયોમાં જણાવી દઈએ કે આ હું કરીને આપીશ મિત્રો. આમાં પાછળના ઇન્ડિકેટર નથી મિત્રો, ઇન્ડિકેટર તમારે નખાવાના રહેશે. આનું પાછળનું ટાયર મિત્રો 80% જેવું છે, 80 નહીં પણ 90-95% જેવું છે, કેમ કે નવું કસ્ટમરે નાખેલું છે. તમે જોઈ શકો છો, ગ્રીપ ઉપરથી ખ્યાલ આવી જાય કેવું ટાયર છે મિત્રો. પાછળનું ટાયર ઓકે છે, એ કંઈ નાખવાની નથી, પણ આગળનું ટાયર નાખવાની ગણતરી રાખજો. સિલેક્ટેડ નંબર મિત્રો 6786 મિત્રો, 786 છેલ્લે આવે છે, આગળ 6 છે મિત્રો. પાછળની બ્રેક લાઇટ થી બધું ઓકે જ છે, બ્રેક લાઇટ ચાલુ છે, બેક રેસ્ટ આમાંય લાગેલું છે. આમાં ક્યાંય ટાંકીમાં ડેન્ટ નથી, હા થોડું ઘસાયેલું છે, થોડા નોર્મલ સ્ક્રેચીસ છે, તમે જોઈ શકો છો અહીંયા બરોબર. એટલે જેન્યુન બાકી કન્ડિશન છે ગાડીની બરોબર છે. અને પ્લસ આ મોડેલ મિત્રો 2016 નું છે. આના બી નંબર સારો છે 0906 મિત્રો. આ ગાડીની વાત કરું મિત્રો, આનું ટાયર બી 40% જેવું છે, નાખવાની ગણતરી રાખજો જ મિત્રો ટાયર બરોબર આગળનું. અને પ્લસ આ ગાડી મિત્રો બધું ઓકે જ છે ગાડીમાં, પણ બેટરી લો છે બરોબર છે. અને સોરી આગલી બ્રેક આમાં કામ નથી કરતી મિત્રો, એટલે એ આગલી બ્રેકનું કામ તમારે કરાવવું પડશે બરોબર છે. બાકી સેલ્ફ સ્ટાર્ટ કરીને હું ગાડી આપીશ, એ કોઈ ઇસ્યુ નથી બરોબર. પ્લસ મિત્રો આમાં લેગ ગાર્ડ ઓકે છે. ફ્યુલ ટેન્કની વાત કરું તો ફ્યુલ ટેન્ક બી ઓકે છે, પરંતુ અહીંયા ઘસાયેલું છે ફ્રન્ટમાં. અહીંયા કસ્ટમર કે ઇનકેસ કોઈ સામાન રાખતું હશે એટલે તમે જોઈ શકો છો અહીંયા ઘસાયેલું છે. એ કોઈ મેજર ઇસ્યુ નથી, પણ હું જણાવી દઉં છું. અહીંયા ઉપર કવર લગાડી દઉં તો આ કવર થઈ જશે બરોબર છે. તમે સમજી શકો છો મિત્રો, નવાની કિંમત 1,42,000 રૂપિયા છે એવેન્જર્સની મિત્રો. આમાં ક્યાંય સાઈડ પેનલમાં ડેન્ટ નથી, ક્યાંય તૂટેલું નથી, સાયલેન્સર ઓકે છે મિત્રો બરોબર છે. પ્લસ બીજી વસ્તુ, પાછળની ટેલ લાઇટમાં ગાડી મેટલનું લાગેલું છે, જેથી કરીને ટેલ લાઇટ તૂટશે નહીં મિત્રો. આનું પાછળનું ટાયર મિત્રો નાખવાની ગણતરી રાખજો જ આમાં. આનું પાછળનું ટાયર મિત્રો 40% જેવું છે, ઘસાયેલું છે, એટલે ટાયર નાખવાની ગણતરી રાખજો. બાકી એન્જિન મિત્રો ગાડીનું સારું છે, મેં ચેક કરેલી છે. પ્લસ મિરર લાગેલા છે મિત્રો ગાડીમાં. અને એન્જિન સારું મતલબ મિત્રો 100% કન્ડિશન નથી હોતી એન્જિનની. સમજી લ્યો કે ક્યારેક નોર્મલ સ્મોક ગાડી કાઢતી હોય કે અથવા પ્લસ થોડોક વાલનો અવાજ આવતો હોય, ટાઈમિંગ ચેનનો, એવું બધી નાના મોટું કામ હોય, એટલે ગાડી લીધા પછી 1500-2000 હાથ ફેરો કરાવવાની મિત્રો ગણતરી રાખજો જ મિત્રો. હાવ 100% ગાડીની કન્ડિશન તો ક્યારેક હોય તો હું જણાવી પણ દઉં છું, પણ આમાં એવું નથી મિત્રો. 1500-2000 2500 સુધીનો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો, તો તમને રિઝલ્ટ 100% મળશે. જે કંઈ હશે નાના મોટું બધું થઈ જાય ને હલાવવાની મજા આવશે મિત્રો. આમાં પાછળના ઇન્ડિકેટર્સ નથી, આમાં પણ મિત્રો 4 ઇન્ડિકેટર નાખવાની ગણતરી રાખજો મિત્રો. પછી આ ગાડીની વાત કરું, 2016 નું મોડેલ છે મિત્રો. પ્લસ આની શરૂઆત આપણે ફ્રન્ટમાંથી કરશું મિત્રો. આનું ફ્રન્ટનું ટાયર 50% જેવું છે આમાં બી ટાયર મિત્રો બરોબર છે. આ 2016 નું મોડેલ છે. આનું મીટર નવું નાખેલું છે. અને ઇન્ડિકેટર્સ પણ છે મિત્રો બંને લાગેલા. અને ડિસ્ક બ્રેક આગળની ઓકે છે કમ્પ્લીટ મિત્રો. મિરર આમાં લાગેલા નથી, કસ્ટમર આપ્યા નથી, એટલે હું તમને નહીં આપી શકીશ મિત્રો બરોબર છે. આમાં ટાંકીમાં ક્યાંય ડેન્ટ નથી, ક્યાંય સ્ક્રેચીસ નથી, નોર્મલ છે જે દેખાય છે. પણ હવે એ તો નરી આંખે દેખાય, બાકી તમને આમ આગેથી દૂરથી ખ્યાલ નહીં આવે મિત્રો બરોબર છે. સાઈડ પેનલ ઓકે છે, તૂટેલી નથી મિત્રો. આમાં કલર થોડું ટચિંગ મારેલું છે, આમાં હાથેથી કલર કરેલો હશે કસ્ટમરે, આપણે નથી કર્યો, કસ્ટમરે કરેલો હશે બરોબર છે. આ બી સેલ્ફ સ્ટાર્ટ કરીને જ આપીશ મિત્રો ગાડી બરોબર છે. પાછળની બ્રેક બી ઓકે જ છે મિત્રો, એક નંબર. બાકી સાઈડ પેનલ કઈ તૂટેલી નથી, સાયલેન્સર ઓકે છે મિત્રો, બેક પેનલ કઈ તૂટેલી નથી મિત્રો. આનું મિત્રો જે આ બે સ્ટ્રીટ છે એમાં બેક રેસ્ટ મિત્રો, બેક રેસ્ટ નથી પણ પકડવાનું છે. બાકી 3 બેક રેસ્ટ લાગેલા છે. બેક રેસ્ટ એટલે આરામથી બેસી શકો મિત્રો. આના પાછળના ઇન્ડિકેટર પણ છે, ઇન્ડિકેટર નાખવાની કોઈ જરૂર નથી. પાછળનું ટાયર આમાં પણ મિત્રો 50% સમથિંગ, 40-50% જેવું તમે ગણી શકો. પાછળનું ટાયર આ બંને ગાડીમાં ઓકે છે, એવું કોઈ સારા બી ટાયર છે નહીં ગાડીમાં કે જેન્યુન જ હોય ટૂંકમાં હાલે એમ એવું નથી મિત્રો, ઘસાયેલા છે. બાકી આ બી સાઈડ પેનલમાં ઓકે છે મિત્રો, ક્યાંય તૂટેલી નથી. કાર્બોરેટર વાળા છે બધા જ મોડેલ મિત્રો, ઇન્જેક્શન વાળા નથી, જેથી કરીને તમને રિપેરિંગ કરાવવું પણ ઈઝી રહેશે મિત્રો. એની કિંમત પણ 31,000 રૂપિયા છે મિત્રો. છેલ્લી ગાડીની વાત કરું મિત્રો, 2016 નું મોડેલ છે મિત્રો. આની ટાયરની એક અલગ જ ગ્રીપ નાખેલી છે, પરંતુ 50% જેવી આની આગળની ગ્રીપ છે બરોબર છે. આગલી બ્રેક આમાં પણ કમ્પ્લીટ ચાલુ છે મિત્રો બરોબર. અને આમાં તમે જોઈ શકો છો ટાંકીમાં કઈ ડેન્ટ નથી મિત્રો, કે કઈ સ્ક્રેચીસ નથી. થોડું ફ્રન્ટમાં અહીંયા ઘસાયેલું છે, એનું કારણ કે કઈ છોકરા બેઠા હોય છે, એમ કે સામાન કઈ હોય તો એ ઇસ્યુ તો રહેવાનો. થોડું કવરિંગ કરાવી નાખો એટલે ઓકે થઈ જાય બરોબર છે. આના મોનોગ્રામ બી ઓકે છે. બાકી આનું બી એન્જિન કંપની ફિટેડ છે, ખુલેલું નથી, કારણ કે નિશાન નથી દેખાતા, જે ટૂલ્સના નિશાન હોવા જોઈએ નથી આમાં બરોબર છે. સાઈડ પેનલ ઓકે છે, સાયલેન્સર ઓકે છે મિત્રો.
બરોબર. બાકી જેન્યુન કન્ડિશન છે, બેક રેસ્ટ લાગેલું છે, પાછળનું ટાયર મિત્રો 40% જેવું પણ નથી લાગતું, ઘસાયેલું છે પાછળનું ટાયર. એટલે હું એ તો કહું છું કે 2500-3000 કરાવવાનો ગણતરી રાખવાની જ મિત્રો, હાથ ફેરો કરાવવો જ પડે કોઈ પણ ગાડી લ્યો, બરોબર. પ્લસ સાઈડ પેનલ આની પણ ઓકે છે, બરોબર. પ્લસ ટાંકી અહીંયા બી ટાંકીમાં કોઈ ડેન્ટ નથી મિત્રો, અને લેગ ગાર્ડ ઓકે છે. 5/5 ગાડીમાં મિત્રો સેલ્ફ સ્ટાર્ટ છે, સેલ્ફ સ્ટાર્ટ કરીને આપીશ. બેટરી નવી નાખવી પડશે તો નવી નાખીને આપીશ, એ કોઈ ઇસ્યુ નથી, કોઈ મૂંઝાતા નહીં મિત્રો, બરોબર છે. આના મીટરમાં ચાપડો મારેલો છે, કેમ કે આ તૂટી ગયો છે એટલે ચાપડો મારેલો છે, એ તમને જણાવી દો અહીંયા યુટ્યુબ વિડીયોમાં, જેથી કરીને તમારે કંઈક બુકિંગ તમે આ ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી ગાડી મિત્રો હોય તો આપણે પહોંચાડી દેશું, બરોબર. એટલે તમને યુટ્યુબ વિડીયો દ્વારા જણાવી દો, જેથી કરીને મિત્રો તમે બુકિંગ કરાવી શકો. 5/5 ગાડી જેન્યુન કન્ડિશન છે મિત્રો, 31,000 રૂપિયા કિંમત છે મિત્રો. 5/5 ગાડીમાં 2500, 2,000-2500 નો હાથ ફેરો કરાવવાની ગણતરી રાખજો. સેલ્ફ સ્ટાર્ટ કરીને ગાડી આપીશ કમ્પ્લીટ મિત્રો. બીજી વસ્તુ, સુરત અમદાવાદ ડાયરેક્ટ ડિલિવરી મળશે મિત્રો. ક્રેડિટ કાર્ડ ઉપર 5/5 લોન થઈ જશે, પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરવી તો રૂબરૂ આવવું પડશે મિત્રો, કારણ કે સ્વાઇપિંગ મશીનમાં ક્રેડિટ કાર્ડ ચડાવવું પડે મિત્રો, બરોબર છે. બાકી તમે સમજી શકો છો કે સ્ટ્રીટની કિંમત જ 1,42,43,000 રૂપિયા છે. શોરૂમ બાય 2-3 હજારનો ફેર હોય, બાકી 42-43,000 રૂપિયા, એટલે સોરી 1,42,43,000 રૂપિયા. મિસ્ટેક થઈ જાય, ચાલે, ઓકે કરો, કોઈ ટેન્શન નથી. યુટ્યુબ વિડીયો છે મિત્રો. 1,42,000-43,000 રૂપિયા કિંમત થાય મિત્રો સ્ટ્રીટની. કોઈ પણ શોરૂમમાં પૂછજો મિત્રો, 2-3 હજારનો ડિફરન્સ હશે, બાકી શ્યોર છે. જો કે 150 બંધ થઈ ગઈ છે, હવે 160 આવે છે મિત્રો, બરોબર. અને 220 ની કિંમત મિત્રો 1,72,000 રૂપિયા છે ક્રુઝની. આની કિંમત પણ 31,000 રૂપિયા છે મિત્રો. આની થોડીક એવરેજ ઓછી હોય સ્ટ્રીટ કરતા, કેમ કે એન્જિન મોટું આવે પણ પાવર વધુ આવે મિત્રો. 5/5 ગાડી ઓનલાઈન બુકિંગ કરાવી હોય તો પણ થઈ શકશે, અહીંયા આવીને બુકિંગ કરાવો તો પણ મળી જશે મિત્રો. આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો. ઓલી સ્પ્લેન્ડરની મેં જે રીલ બનાવી હતી 55,000 રૂપિયામાં મિત્રો, એની યુટ્યુબ વિડીયો નતા બનાવી શકો. એક 55,000 વાળી વેચાઈ ગઈ છે, એક પડી છે, એ બી જેન્યુન કન્ડિશન છે. જોઈએ તો ફટાફટ શોરૂમે આવી જજો મિત્રો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મિત્રો, પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા મિત્રો. જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે.